નમસ્કાર બેટા, ધોરણ 10 ગણિતમાં સૌ બાળકોનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 5.2માં એક્ઝામ્પલ 10 શીખીશું. સમાંતર શ્રેણીમાં 17મું પદ. હવે 17મું પદ એટલે T17 થાય, એટલે A17 કહી દઈએ, પહેલાં T વપરાતો, બરાબર, A17. તો 17મું પદ થયું. 10મા પદ કરતાં 7 વધુ છે. હવે 10મું પદ એટલે A10 અને એના કરતાં આ પદ વધારે છે, 7 વધુ એટલે +7 થઈ ગયું. આ 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે, એટલે અહીંયા વધારે નથી મૂક્યા, આ કિંમત આની છે. એટલે મિત્રો આમાં ભૂલ થવાની શક્યતા છે. એટલે કોણ વધુ છે? આ વધુ છે. આ વધુ દર્શાવવા માટે આની કિંમત આ કહેવાય. તો આની અંદર આ ઉમેરીએ, બંને થાય ત્યારે આ થાય. હવે A17નું સૂત્ર શું થાય? આપણે ખબર છે an બરાબર a પ્લસ n માઇનસ 1d. હવે 17 મૂકીએ, A17 એટલે અહીંયા શું મૂકીશું? એનો a પ્લસ એનની કિંમત 17 માઇનસ 1d, બરાબર છે. અહીંયા a પ્લસ એનની કિંમત 10 મૂકીશું, 10 માઇનસ 1d પ્લસ 7, બરાબર. હવે બંને બાજુ એ ઉડી શકે, કારણ કે એક જ સમાંતર શ્રેણી છે, એટલે બંનેના એ સમાન. 17માંથી 1 ગયા તો 16d અને 10માંથી 1 ગયા એટલે 9d પ્લસ 7. 9d આ બાજુ આવી ગયા, 16d માઇનસ 9d બરાબર 7. 16માંથી 9 ગયા તો કેટલા થાય? 7d બરાબર 7. d બરાબર 7 ભાગાકારમાં આવે, 7 ભાગ્યા 7, d બરાબર 1. તો શું શોધવાનું હતું? સામાન્ય તફાવત, એટલે કહેવાય એને d, અને dની કિંમત કેટલી મળી? 1. તો આ જવાબ થઈ ગયો, બરાબર મિત્રો. હવે એક્ઝામ્પલ આપણે 10 પછી 11 લઈશું, કે સમાંતર શ્રેણીનો કઈ છે? 3, 15, 27, 39 નો કયું પદ 54મા પદ કરતાં 132 વધુ છે? મિત્રો સેમ આ જ રીતનો દાખલો છે, બરાબર છે, કે આપણી શ્રેણી છે 3, 15, 27, 39 ડેશ ડેશ ડેશ, બરાબર. હવે એ કેટલા થાય? પ્રથમ પદ થયું 3, આ પ્રથમ પદ છે. ડી કેટલા થાય? 15 માઇનસ 3, 15માંથી 3 ગયા એટલે 12. તો ડી 12 થયા, એ આ. હવે ધારો કે કયું પદ? તો 54મા પદ કર, ધારો કે તે પદ કયું છે? an છે, an છે. તો કયું પદ? an બરાબર 54મા પદ કરતાં, તો એ 54 અને એના કરતાં 132 વધુ થાય. સેમ આની જેમ કે કયું પદ એટલે an, 54મું પદ એટલે a54 અને એના કરતાં 132 વધુ. સેમ આ બે દાખલા સેમ છે, પણ આની અંદર શ્રેણી નહોતી એટલે આપણે a અને d નહોતા. અહીંયા આપણે શ્રેણી છે એટલે a અને d છે, પણ આની કિંમત નથી. ચલો, an એટલે a પ્લસ n માઇનસ 1d બરાબર. આનું સૂત્ર શું થાય? a પ્લસ એનની કિંમત શું થાય? 54 ઓછા 1d પ્લસ 132. હવે બંને બાજુ તમે એ નીકાળી દો તો પણ ચાલે, કિંમત મૂકો તો પણ ચાલે. આપણી પાસે એની કિંમત તો છે જ, પણ નહીં મૂકીએ તો પણ ચાલશે. તો અહીંયા n કેટલા? n ઓછા 1 બરાબર છે ડીની કિંમત કેટલી છે આપણી પાસે? ડીની કિંમત 12 છે, તો 12 બરાબર એ. બંને બાજુ કાઢી નાખું છું, નહીં, હા નીકળે છે, બરાબર છે. અહીંયા એ પ્લસ છે અને પદ છે, અહીંયા એ પ્લસ, બરાબર, બંને બાજુ એ નીકળી. હવે 54માંથી 1 ગયા એટલે 53 અને ડીની કિંમત 12 પ્લસ 132. n ઓછા 1 બરાબર, હું હાલ 12 રહેવા દઉં છું. ચલો ગુણાકાર 53 ગુણ્યા 12. હવે 53 ગુણ્યા 12 જે છે ને એ તમારે કરવા પડશે. હું અહીંયા કરું છું, તમારે રફકામમાં કરવાનું. 53 ગુણ્યા 12, તો 53 એકા 53, પછી 3 દુ 6 અને 5 દુ 10, કેટલા થયા? 6
3 5 ને 1 6 636 પ્લસ 132 n ઓછા 1 12 બરાબર. ચલો બંનેનું સરવાળો 6 ને 2 8 3 ને 3 6 6 ને 7 n ઓછા 1 બરાબર 768 ભાગ્યા 12 n ઓછા 1 બરાબર ચલો 12 વડે ભાગવા છે બરાબર. તો 12 6 72 4 વધ્યા 12 ચોક 48 અને n બરાબર 64 પ્લસ 1 n બરાબર 65 બરાબર. તો કયું પદ માટે 65મું પદ થાય? કયો જવાબ આવ્યો? 65મું પદ, કે જે 54માં પદ કરતાં 132 વધુ હતા એ કયું છે પદ? 65મું છે બરાબર. હવે ત્યાર પછીનો એક દાખલો છે એક્ઝામ્પલ 12. એક્ઝામ્પલ 12 શું છે કે બે સમાંતર શ્રેણીના તફાવત સમાન છે. અહીંયા બે છે સમાંતર શ્રેણી. હવે બે સમાંતર શ્રેણી હોય તો આપણે બે શ્રેણી લેવી પડશે, એના એ અને ડી પણ લેવા પડશે. ચલો બે સમાંતર શ્રેણીમાં ચલો પ્રથમ પદ જે છે ને એ આપણે લઈ લઈએ a1 અને પ્રથમ પદ બરાબર a2 બરાબર. આ પહેલી શ્રેણીનું પ્રથમ શ્રેણી અને બીજી શ્રેણી. હવે આનો કોઈ એમાં ફેર પડે નહીં બરાબર છે. પ્રથમ શ્રેણી અને બીજી શ્રેણી એમાં કોઈ ફેર નથી પડવાનું, બે શ્રેણી આપણે લેવાની છે. હવે સામાન્ય તફાવત કેવો છે? બંનેનું રકમમાં છે, સમાન છે. જો આ સમાન છે મતલબ અહીંયા ડી છે ને એ બરાબર સામાન્ય તફાવત થશે. પહેલી શ્રેણીનો પણ ડી થશે અને બીજી શ્રેણીનો પણ ડી થશે. જો જુદો જુદો હોય તો આપણે બંનેને D1 અને D2 ધારવા પડે, કારણ કે બે સમાંતર શ્રેણી આપણી પાસે છે. હવે ચલો nમું પદ આપણે લઈ લઈએ. તો nમું પદ ખબર છે કે nમું પદ એટલે an બરાબર a પ્લસ n ઓછા 1 ડી. હવે આપણે પ્રથમ શ્રેણી માટે હવે પહેલી શ્રેણીનું કયું પદ લેવાનું છે? એ 100મું પદ. ચલો 100મું પદ. તો 100મું પદ એટલે a100 બરાબર a100 a પ્લસ n એટલે 100 ઓછા 1 ડી બરાબર છે. આ રીતે મળે. હવે એની જગ્યાએ અહીંયા શું છે? a1 છે, કારણ કે બે શ્રેણી છે એટલે આપણે a1 a2 કરીએ. a100 બરાબર a1 પ્લસ કેટલા થયા? 99 ડી બરાબર છે. હવે બીજી શ્રેણી માટે આવું લઈ લઈએ. બીજી શ્રેણી માટે આ જ રીતે કયું છે? એ પણ 100મું પદ છે એટલે a100 બરાબર a2 લઈશું. એનો કેટલો છે? પ્રથમ પદ a2 અને 100 માઇનસ 1 ડી. તો a100 બરાબર a2 પ્લસ 99 ડી. હવે હું બંનેનો તફાવત લઈશ ને, તમને ઉપર કીધું છે કે જુઓ બંને 100મા પદનો તફાવત 100 છે. બંને શ્રેણીના 100મા પદનો તફાવત 100 છે માટે તફાવત બરાબર 100. તો a100 બરાબર અહીંયા શું લખીશ? તફાવત જ લખવું પડશે. તો તફાવત 100 છે તો બંનેનો તફાવત 100 એટલે કોનો? આનો અને આનો. એટલે આ એટલે કોણ? a1 પ્લસ 99 ડી માઇનસ આનો ને આનો એટલે આ ને આ માઇનસ a2 પ્લસ 99 ડી બરાબર. બંનેનો તફાવત કેટલો છે? 100 તમને આપ્યું છે. આ શ્રેણીનું અને આ શ્રેણીનો તફાવત 100 છે. a1 પ્લસ 99 ડી માઇનસ a2 માઇનસ 99 ડી બરાબર 100. હવે પ્લસ માઇનસ ઉડી ગયા ડી પ્લસ 99 પ્લસ એટલે a1 માઇનસ a2 બરાબર 100. તમને અહીંયા એક સમીકરણ બાદબાકીવાળું મળ્યું છે, એનો ઉપયોગ હવે આગળ જતાં આપણે થશે. હવે શું કહે છે? 1000માં પદનો કેટલા છે? 1000માં પદનો તફાવત કેટલો થાય? જેમ આપણે 100મા પદનો તફાવત 100 આપ્યો છે એમ 1000માં પદનો તફાવત શોધવો હોય તો આપણે શું કરીએ? પ્રથમ એ જ રીતે ઉપર કરીએ
પ્રથમ શ્રેણી માટે 1000મું પદ, તો A1 પ્લસ 1000 માઇનસ 1D. ચલો બીજી શ્રેણી માટે શું થાય, તો A1000 બરાબર A2 પ્લસ 1000 માઇનસ 1D. હવે તફાવત લઈ લો. ચલો તફાવત બરાબર આનો અને આનો. ચલો આનો અને આનો. A1 પ્લસ 1000 માઇનસ 1 એટલે 999 લખી દઈએ, 999D માઇનસ A2 આમાંથી આ બાદ કરું છું, પ્લસ 1000માંથી 1 ગયા એટલે કેટલા થશે, 999D. બરાબર. ચલો A1 પ્લસ 999D માઇનસ A2 માઇનસ 999D. હવે આ બે ઉડી ગયા, શું વધ્યું, A1 માઇનસ A2. અને A1 A2ની કિંમત અહીંયા 1 નંબર, તો કેટલી છે, 100. 1 પરથી તો તફાવત કેટલો મળે છે બેટા, તો બંને શ્રેણી એનો તફાવત 100 મળે છે. તો આ એ જ રીતે કોઈપણનો તફાવત 100 જ થવાનો. જેમ 1000માં પદનો તફાવત એ 100 મળ્યો, 100માં પદનો તફાવત 100 મળ્યો, તો 500માં પદનો તફાવત પણ 100 જ મળશે. દરેકમાં તફાવત એક સમાન મળશે. આ રીતે આવશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.